નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. આગળના વિડીયોમાં આપણે કન્નડ સાહિત્ય, હિન્દી ભાષા સાહિત્ય અને ફારસી સાહિત્યનો પરિચય મેળવ્યો. આગળ વધીએ તો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે અલગ અલગ પ્રદેશની ભાષાઓમાં લખાયેલું સાહિત્ય, એટલે કે પ્રાદેશિક ભાષા સાહિત્ય. તો સવાલ કંઈક આ રીતે બને છે કે મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ લખો, અથવા પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યમાં સંતોએ મહત્વનો ફાળો આપ્યો છે, આ વિધાન સમજાવો. તો જુદી જુદી પ્રદેશ પ્રમાણે જુદી જુદી ભાષાઓની અંદર જુદું જુદું સાહિત્ય લખાયું. પ્રદેશ પ્રમાણે જે ભાષા બોલાતી હોય એ ભાષામાં સાહિત્યની રચના થઈ અને એ સાહિત્યમાં સંતોએ મહત્વનો ફાળો આપેલો છે. તો જોઈએ જવાબમાં. પ્રાદેશિક શાસકોમાં સુલતાનો એટલે રાજાઓ. આ રાજાઓએ ગુજરાત, બંગાળ અને અન્ય રાજ્યોમાં સ્થાનિક ભાષાઓ અને તેના સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો. તો ગુજરાત રાજ્ય, બંગાળ અને અન્ય રાજ્યમાં જે તે સ્થળની પ્રાદેશની ભાષાઓમાં સ્થાનિક ભાષાઓ અને એ ભાષામાં લખાયેલું જે સાહિત્ય છે એને રાજ્યમાં આશ્રય આપવામાં આવ્યો, એટલે આ ભાષાઓને રાજ્યમાં સ્થાન મળેલું છે. તો પ્રાદેશિક શાસકોમાં સુલતાનોએ ગુજરાત, બંગાળ અને અન્ય રાજ્યમાં સ્થાનિક ભાષાઓ અને તેના સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. જે તે પ્રદેશના લોકોની જે ભાષા હોય એ ભાષાની અંદર ભક્તિ માર્ગના સંતોએ એમને ઉપદેશ આપ્યો. ગુજરાતમાં ગુજરાતી બોલાય, પણ સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી બોલાય તો કાઠિયાવાડી ભાષામાં ઉપદેશ આપ્યો. મહેસાણામાં મહેસાણી બોલાય તો મહેસાણી ભાષામાં એમને ઉપદેશ આપ્યો. સુરતમાં સુરતી ભાષા બોલાય તો એ ભાષામાં એને ઉપદેશ આપ્યો. તો આમ ભક્તિ માર્ગના સંતોએ લોકોની જે ભાષા હતી એ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. એમાં કબીર જેવા અનેક સંતો, જેને સંત કવિ તરીકે ઓળખવામાં આવે, આ સંત કવિઓનો એમાં સમાવેશ થાય છે. તો આવા એક ભક્તિ માર્ગના સંત કવિ એટલે કબીર અને જેવા અનેક સંતો જે છે એ સંતોએ અલગ અલગ પ્રદેશમાં લોકબોલીમાં સાહિત્ય રચ્યું. કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી લોકબોલીમાં છે. સંત કબીર દ્વારા જે રચનાઓ કરવામાં આવી એ મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો લોકોની એક બોલી છે જેનું નામ છે સંધુકડી લોકબોલી. આ સંધુકડી લોકબોલીમાં એમણે સાહિત્યની રચના કરી અને કબીરના જે દોહરાઓ કહેવાય, દોહાઓ જે કહેવાય, એ લોક સાહિત્યનું અંગ બન્યા. એટલે કબીરના દોહા છે એ લોકોમાં પ્રસિદ્ધ બન્યા, લોક પ્રસિદ્ધ બન્યા. આ ઉપરાંત વાત કરીએ તો ઘણા બધા સંતોએ, ઘણા બધા સાહિત્યકારોએ ઘણી બધી પ્રદેશોની ભાષામાં સાહિત્ય રચ્યું. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં સાહિત્ય રચ્યું. નામદેવ અને એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતોની રચના કરી. તો નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ભક્તિપદો લખ્યા, જ્યારે નામદેવ અને એકનાથ નામના વ્યક્તિએ મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા. બંગાળની વાત કરવામાં આવે તો બંગાળ પ્રદેશની અંદર સંત ચૈતન્ય પ્રભુ થઈ ગયા. આ સંત ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિ ગીતો લખવાની પરંપરાની શરૂઆત કરી. તો બંગાળમાં પણ સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરાની શરૂઆત થઈ. તત્કાલીન સમયની જો વાત કરવામાં આવે તો ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બે બોલીઓ. આ ભોજપુરી અને અવધી બોલીની અંદર પણ ઘણું સાહિત્ય રચાયું. તો આ રીતે જે તે પ્રદેશની જે લોકબોલી કે જે ભાષા હોય એ પ્રદેશ પ્રમાણે ભાષા સાહિત્યની રચના કરવામાં આવી.
મીરાબાઈએ પણ રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં કેટલાક ભક્તિ પદો લખ્યા. તો નરસિંહ મહેતાએ ગુજરાતીમાં, નામદેવ એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા. મીરાબાઈએ ગુજરાતી અને રાજસ્થાની ભાષામાં ભક્તિ ગીતો લખ્યા. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિ ગીતો લખવાની પરંપરાની શરૂઆત કરી. આમ તત્કાલીન સમયમાં ભોજપુરી અને અવધી આ બે હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. તો આ મુખ્ય બોલીઓમાં પણ સાહિત્ય રચવાની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ આગળ વધીએ તો તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ એટલે કે તુલસીદાસ રચિત એક રામચરિત માનસ નામનો ગ્રંથ જે એમણે અવધી ભાષામાં તૈયાર કર્યો. એટલે એણે અવધી ભાષામાં રામચરિત માનસ નામનો ગ્રંથ લખ્યો. કોણે લખ્યો રામચરિત માનસ નામનો ગ્રંથ? તો સંત તુલસીદાસે. સંત તુલસીદાસ દ્વારા જે લખાયેલો ગ્રંથ એનું નામ રામચરિત માનસ, જે અવધી ભાષામાં લખાયેલ. આ ઉપરાંત આગળ વધીએ તો ઘણા બધા સાહિત્યકારોએ ઘણું બધું પ્રદેશોની પ્રાદેશિક ભાષામાં સાહિત્યની રચના કરેલી. પદ્માવત નામનું મહાકાવ્યના રચયિતા, એમનું નામ છે મોહમ્મદ જાયસી. એમણે પણ અવધી ભાષાની અંદર જ આ પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું અને જે અવધી ભાષાના મહાન કવિ તરીકે ઓળખવામાં આવે છે. તો અવધી ભાષાના કવિ તરીકે મોહમ્મદ જાયસી, જેમણે પદ્માવત નામનું એક મહાકાવ્યની પણ રચના કરી. આગળ વાત કરીએ તો બંગાળી ભાષામાં કૃતિવાસ નામના જે વ્યક્તિ છે એ કૃતિવાસે રામાયણમની રચના કરી. તથા પ્રસિદ્ધ કવિ ચંડીદાસે અગણિત ગીતો રચ્યા. ગીતોની એટલી બધી રચના કરી કે જેને આપણે ગણી પણ ન શકીએ. તો બંગાળી ભાષામાં રામાયણમની રચના કરનાર વ્યક્તિનું નામ કૃતિવાસ અને અગણિત ગીતોના રચયિતા એટલે કવિ ચંડીદાસ. ત્યારબાદ વાત કરીએ તો જૈનુલ અબિદીનના આશ્રયે એક વ્યક્તિનું નામ છે જૈનુલ અબિદીન. એના આશ્રયમાં કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયેલ. કેટલાક સંસ્કૃત ગ્રંથો હતા જે મહાભારત અને રાજતરંગિણી નામના બેવા ગ્રંથ. આ બે મહાન ગ્રંથો જે કહેવાય એ મહાન ગ્રંથોનો ફારસીમાં પણ અનુવાદ થયેલો, એટલે એમનું ભાષાંતરણ ફારસીમાં થયેલું. તો જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરવામાં આવેલો. આમ જો વાત કરવામાં આવે તો પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યમાં સંતોએ મહત્વની ભૂમિકા ભજવી. અલગ અલગ પ્રદેશની અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ સાહિત્યની રચના કરી અને સંતોએ પોતાની મહત્વની ભૂમિકાનું સર્જન કર્યું. છેલ્લે વાત કરીએ તો વિજયનગરનો મહાન સમ્રાટ એટલે કૃષ્ણદેવરાય. તો આ કૃષ્ણદેવરાય નામના વ્યક્તિએ સંસ્કૃત અને તેલુગુ ભાષાનો એ લેખક હતો. સમ્રાટ કૃષ્ણદેવરાય સંસ્કૃત અને તેલુગુ બે ભાષાની અંદર લખતો અને એમણે લખેલા ગ્રંથનું નામ છે આમુક્ત માલ્યદા. તો આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કોણે કરી? વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે, જે સંસ્કૃત અને તેલુગુનો લેખક ગણવામાં આવે છે. તો અહીંયા સુધી આપણે માહિતી મેળવી પ્રાદેશિક ભાષાઓ અને પ્રાદેશિક સાહિત્ય વિશે. જુદા જુદા પ્રદેશ પ્રમાણે લોકોની જે લોકબોલી હોય એ લોકબોલીમાં જે સાહિત્ય રચાયું એને પ્રાદેશિક ભાષા સાહિત્ય તરીકે ઓળખવામાં આવે. ફરી એક વખત પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ. સવાલ આ રીતે છે: પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યમાં સંતોએ મહત્વનો ફાળો આપ્યો છે. આ વિધાન સમજાવો. અથવા સવાલ પૂછાય કે મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ લખો, તો પણ આપણે આ જ જવાબની એમાં ચર્ચા લખવાની છે. જવાબમાં આવશે પ્રાદેશિક શાસકોમાં સુલતાનોએ એટલે રાજાઓએ ગુજરાત,
બંગાળ અને અન્ય રાજ્યોમાં જે તે સ્થળની સ્થાનિક ભાષાઓ અને તેના સાહિત્યને રાજ્યમાં આશ્રય આપ્યો એટલે રાજ્યાશ્રય આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. એમાં કબીર જેવા અનેક સંતો સંત કવિઓનો સમાવેશ થાય છે. કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુ કડી લોકબોલીમાં છે અને તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં, મીરાબાઈએ ગુજરાતી અને રાજસ્થાનીમાં, નામદેવ અને એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરાની શરૂઆત થઈ. તત્કાલીન સમયમાં ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ એટલે રામચરિતમાનસ જે અવધી ભાષામાં તૈયાર કરવામાં આવેલો છે. પદ્માવત નામના મહાકાવ્યના રચયિતા એટલે મોહમ્મદ જાયસી જે અવધી ભાષાના કવિ ગણાય છે. બંગાળી ભાષામાં કૃતિવાસે રામાયણમની રચના કરી તથા પ્રસિદ્ધ કવિ ચંડીદાસે અગણિત ગીતોની રચના કરી. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયેલો છે. આમ પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યમાં સંતોએ મહત્વની અગત્યની ભૂમિકા ભજવી છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય સંસ્કૃત અને તેલુગુ ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી. તો અહીંયા સુધી આપણે માહિતી રજૂ કરી પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્ય. મધ્યયુગનું પ્રાદેશિક ભાષા સાહિત્યનો પરિચય મેળવ્યા પછી આગળ વધીએ તો મધ્યયુગના ફારસી સાહિત્યકાર એટલે અમીર ખુશરોનો પરિચય મેળવવાનો છે. તો અમીર ખુશરો વિશે માહિતી આપો. સવાલ આ રીતે પૂછવામાં આવે, અમીર ખુશરોને મધ્યયુગના ફારસી સાહિત્યકાર તરીકે મૂલવો અથવા અમીર ખુશરોનો પરિચય આપો. જવાબમાં વાત કરીએ તો દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી હતી. દિલ્હીના જે રાજાઓ છે એ રાજાઓની રાજભાષા એટલે ફારસી ગણવામાં આવે. આ સમયગાળા દરમિયાન અમીર ખુશરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર હતા. તો આ સમયગાળા દરમિયાન દિલ્હીના જે રાજાઓ છે એ રાજાઓના સમયગાળા દરમિયાન અમીર ખુશરો નામનો વ્યક્તિ એ સમયનો સૌથી મહાન સાહિત્યકાર તરીકે ગણવામાં આવતો. આ અમીર ખુશરો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, સંગીતકાર અને એક સાહિત્યકાર હતો. તો અમીર ખુશરોમાં ઘણી બધી કલાઓનો વિકાસ થયેલો હતો કે એક મહાન સાહિત્યકાર, એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, કુદરતી રહસ્ય વિશે જાણનાર રહસ્યવાદી સંત ગણાય અને એક સંગીતકાર હતા. તેમણે પણ ઘણી બધી કૃતિઓની રચના કરી. તેની મહત્વની કૃતિઓમાં આવશે આશિકા, નૂર, સિપીહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય. તો અમીર ખુશરો દ્વારા રચાયેલી કૃતિઓમાં કઈ કઈ કૃતિઓનો સમાવેશ થાય? આશિકા, નૂર, સિપીહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય. અમીર ખુશરોને ભારતીય હોવાનો ગર્વ હતો. એ ભારતનો છે એવું એને માન સન્માન હતું. તેથી તે ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ ગણાવતો હતો અને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી અમીર ખુશરો ભારતને શું ગણતો હતો? પૃથ્વી પરનું સ્વર્ગ.
પૃથ્વી પર જો કોઈ સ્વર્ગ સમાન હોય તો એ ભારત દેશ છે એવું એ માનતો હતો. તે દ્રઢપણે ચોક્કસપણે માનતા કે હિન્દુ ધર્મનું સારતત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. અમીર ખુસરો એવું ચોક્કસપણે માનતો હતો કે હિન્દુ ધર્મનો જે સાર છે ને એ મુસ્લિમ ધર્મને મળતો આવે છે. એ રીતે જો ગણીએ ને તો હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મ એક જ ગણાય. બંનેના પુસ્તકો ધર્મ જે કંઈ પણ છે એ જુદા જુદા ભલે હોય, પણ બંનેનો આખરે જે સાર નીકળે છે એ તો એક જ છે. એટલે હિન્દુ ધર્મનો સાર મુસ્લિમ ઇસ્લામ ધર્મને મળતો આવે છે એવું ચોક્કસપણે માનનાર જો કોઈ હોય તો એ અમીર ખુસરો છે. દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી ભાષા તરીકે ઓળખવામાં આવતી. દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલવામાં આવતી એ ભાષાને હિન્દવી ભાષા તરીકે ઓળખવામાં આવતી અને અમીર ખુસરો એ હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા તરીકે ઓળખતા હતા. અમીર ખુસરો શું ગણતા હતા? તો કે અમીર ખુસરો એ ગણતા હતા કે આ હિન્દવી ભાષા છે એ પોતાની માતૃભાષા છે. તેણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈ અને દોહાની રચના કરી. બે ભાષાઓ ભેગી કરી બે ભાષાઓની અંદર હિન્દી અને ફારસીના મિશ્રણવાળી ચોપાઈ અને દોહાની રચના કરી. વળી એણે પોતાના પુસ્તકની અંદર ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, ઇમારત અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ પણ કરેલા છે. તો અમીર ખુસરો જે છે એણે જે પુસ્તકોની રચના કરી એ પુસ્તકની અંદર ભારતનું વાતાવરણ કેવું છે, ભારતની સુંદરતા કેવી છે, ભારતનું જ્ઞાન વિજ્ઞાન કેવા પ્રકારનું છે, એ જ્ઞાન વિજ્ઞાનને આધારે બીજા દેશો જે છે એમનો વિકાસ થયો એ પણ માહિતી રજૂ કરી. અને ભારતની ઇમારતો કેવી છે આના વિશે એણે પોતાના પુસ્તકોની અંદર રજૂઆત કરેલી છે. જો ખરેખર આમ ગણવા જઈએ તો અમીર ખુસરોએ શરૂ કરેલ આ પરંપરા તેના પછી સદીઓ સુધી ચાલુ રહી છે. તો અમીર ખુસરો જે છે એ અમીર ખુસરોએ જે પરંપરાઓ શરૂ કરેલી એ તમામ પરંપરાઓ વર્ષોના વર્ષો સુધી, એટલે કે એ પરંપરા સદીઓ સુધી ચાલુ રહી છે. તો આ આપણે માહિતી આપી ફારસી સાહિત્યકાર અમીર ખુસરો વિશે પરિચય આપ્યો. ફરી એક વખત જોઈએ, અમીર ખુસરોનો પરિચય આપો અથવા અમીર ખુસરોને મધ્યયુગના ફારસી સાહિત્યકાર તરીકે મૂલવો. જવાબમાં આવશે દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી હતી. આ સમયગાળા દરમિયાન અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર હતો. તે એક કવિ છે, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ ગણવામાં આવે છે. તેની મહત્વની કૃતિઓની જો વાત કરવામાં આવે તો એમાં આવશે આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો અને તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તે દ્રઢપણે ચોક્કસપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારતત્વ અનેક રીતે ઘણી બધી રીતે ઇસ્લામ ધર્મ મુસ્લિમ ધર્મ સાથે મળતું આવે છે. વળી એ પણ પોતાના પુસ્તકમાં એમણે ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, ઇમારત અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે. દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં બોલવામાં આવતી ભાષાને હિન્દવી ભાષા કહેતા અને તેને પોતાની માતૃભાષા તરીકે પણ ઓળખાવતા હતા. તેણે હિન્દી અને ફારસીને ભેગી કરી હિન્દી અને ફારસીના મિશ્રણવાળી બે ભાષાઓ ભેગી કરી દ્વિભાષી ચોપાઈ અને દુહાઓની રચના કરી. આમ જો ગણવામાં આવે
તો અમીર ખુશરોએ શરૂ કરેલ આ પરંપરા એના પછી સદીઓ સુધી ચાલુ રહી અને અમીર ખુશરો એક ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. તેના ગુરુનું નામ હતું હઝરત નિઝામુદ્દીન ઓલિયા, એટલે કે હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો એ શિષ્ય હતો. તો આ બધી જ પ્રેરણાઓ એને એમના ગુરુ પાસેથી મળેલી. તો આપણે માહિતી આપી અમીર ખુશરોનો પરિચય.